સુરતના અડાજણ વિસ્તારમાં એક વેપારી સાથે 2 કરોડ 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વેપારીને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં ઊંચા નફાની લાલચ આપીને પ્રતીક ઉર્ફે રાહુલ પટેલ નામના એજન્ટે કરોડોનું રોકાણ કરાવ્યું અને પછી પૈસા પચાવી પાડ્યા। જ્યારે વેપારીએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીએ તેને યુકેથી ભારતના કોઈ પણ એરપોર્ટ પરથી ગાયબ કરાવી દેવાની ધમકી આપી, સાથે અમદાવાદમાં રહેતા માતા પિતાના ઘરે જવાની પણ ધમકી આપી। આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે આરોપી પ્રતીકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ વિશાલનગર એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષીય જીગર તુષારભાઈ શાહ, જેઓ વિદેશમાં કિચન અને બાથરૂમની સામગ્રીનો વેપાર કરે છે, તેમનો પરિચય તેમના એક મિત્ર મારફતે પાલ વિસ્તારના પ્રતીક ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલ સાથે થયો હતો। પ્રતીક નિશાલ આર્કેટમાં વૈષ્ણવદેવી સેલ્સ નામથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનો દાવો કરતો હતો। પ્રતીકે જીગરભાઈને લોભામણી વાતોમાં ફસાવ્યા। તેમણે જીગરભાઈને કહ્યું કે અમે એજન્ટ તરીકે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરીએ છીએ, જો તમે અમારી સાથે રોકાણ કરો તો ઘર બેઠા સારો એવો નફો થશે। પ્રતીકે પોતાની આ વાતોમાં વિશ્વાસ જમાવવા માટે જીગરભાઈને જણાવ્યું કે તેને હાલ 3 કરોડ રૂપિયાની જરૂર છે અને જો તેઓ રોકાણ કરશે તો તે વિદેશથી કાફે અને હોટેલમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ મંગાવી અહીં સપ્લાય કરશે। તેમાંથી થતા નફામાંથી પોતાની ટકાવારી કાપી બાકીનો નફો જીગરભાઈને પરત આપશે। પ્રતીકની વાતોથી પ્રભાવિત થઈ જીગરભાઈએ 31 મે 2023ના રોજ 30 લાખ રૂપિયાનું પ્રારંભિક રોકાણ કર્યું। આ રોકાણ બાદ પ્રતીકે 1 મહિના પછી વિશ્વાસમાં લેવા માટે 4% નફા સાથે 1,20,000 રૂપિયા પરત આપ્યા। આ કૃત્યથી જીગરભાઈનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો અને તેઓ મોટા પાયે રોકાણ કરવા માટે સંમત થયા। જો કે જીગરભાઈએ જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ માંગ્યું ત્યારે પ્રતીકે ગલ્લા તલ્લા કર્યા અને કહ્યું કે ચિંતા ન કરો, હાલમાં મારી પાસે લાયસન્સ નથી, પણ આવતા જતાં હું તમને બતાવી દઈશ। આ રીતે વિશ્વાસમાં લીધા બાદ પ્રતીકે જીગરભાઈ પાસેથી ટુકડે ટુકડે કુલ 2 કરોડ 68 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું। 2 વર્ષ વીતી ગયા બાદ પણ જ્યારે જીગરભાઈએ તેમના પૈસા અને હિસાબ માંગ્યો ત્યારે પ્રતીકે ખોટા વાયદાઓ આપવાનું શરૂ કર્યું। તેણે જુદા જુદા બહાના કાઢી સમય પસાર કર્યો, જેમ કે પૈસા ધંધામાં રોકાયેલા છે, વિદેશથી માલ આવી ગયો છે અને ગોડાઉનમાં પડ્યો છે અને અમુક માલ કન્ટેનર અને ગાડીમાં લોડ થઈને આવી રહ્યો છે। તે જીગરભાઈને માલના ખોટા ફોટા પણ મોકલતો હતો। વારંવાર પૈસાની માંગણી કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા જીગરભાઈને શંકા ગઈ। જ્યારે તેમણે વધુ દબાણ કર્યું ત્યારે પ્રતીકે પોતાનો અસલી ચહેરો બતાવ્યો। તેણે પૈસા પરત ન આપવા પડે તે માટે જીગરભાઈને ધમકીઓ આપવાનું શરૂ કર્યું। પ્રતીકે જીગરભાઈને ધમકી આપી કે જો તેઓ પૈસાની માંગણી કરશે તો તેમને યુકેથી ભારતના કોઈ પણ એરપોર્ટ પરથી ગાયબ કરાવી દેવામાં આવશે। આ ઉપરાંત તેણે અમદાવાદમાં રહેતા જીગરભાઈના માતા પિતાના ઘરે જવાની પણ ધમકી આપી। આખરે નિરાશ થઈ જીગરભાઈએ ગતરોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં પ્રતીક ઉર્ફે રાહુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી પ્રતીકની ધરપકડ કરી છે।